જય શ્રી કૃષ્ણ. સવારના 6:30 વાગ્યા છે અને મેં ભેંસ દોઈ લીધી. ભેંસ તો તાજી વાર લાગી ઉઠવામાં જરાક મોડું થયું હતું. તાજ 5:30 થોડીક જ વાર રહીને હું 5 વાગે ઉઠી જાઉં તો ઝરઝર પછી ચા ને બનાવી લીધો અને ભેંસ દોવા ગયા તો ભેંસને આજે જરીક મોડું થઈ ગયું ને મેં દોવામાં વાર લઈ ગઈ. પ્રાઇસ બી મોડી. વડામાં જો ચા પીવા આવ્યા ને એક વાર બેસી જાય, દહેરું કરી જાય, ભજન હાલે જોતા વાવણિયાનું. હા વાવણિયાનું અટાણે ત્યાં બહુ સાંભળે મેં થાય તો વાવણે જાય ને બાપુ એ ને ફરિયામાં કચરા પડ્યા હે. હાલો વીણવા. હજી તો વાહિંદા કરવાનું છે હે. અહીંયા બધું ભેગું થયું એમ ને. અને ચીકુ હા ઉવી ગયા અને અટાણે પાંદડા ફૂલ ખરે હે. અને આખી મને વહેલે ઉઠાડજો ભલે કામ ના હોય તો હું એને ઉઠાડવામાં જો અટાણ સુધી ખોટી શામ ઉઠી તો ગયા હોય. બેનને 7 વાગે ઉઠાડી ઉઠી ગયા જો એ વાહ છે. 4 વાગે 3 વાગે ઉઠી જાય માં વાહ મેં થઈ જાય વાવણિયા. રામ રામ. સવારના 6:30 વાગ્યા હે. જો મોરલો બોલે તમને અંદાજો તો આવી ગયો હે. આજ તો હવા જરાક મારે વહેલું થઈ ગયું હે. લગાતાર 9 વાગે થાય. કંઈ કામ હે નહીં. આજ જરાક વહેલું ઉઠી ગયો. કામ હોય તો જો કે અમારે 5 વાગે 6 વાગે જે ઉઠવાનું હોય તો નવરા હોય નિંદર નાગો કરી લે. પછી તો દીને રાત જાગવાનું જ છે. માંડવી વવાઈ જાય પછી સવારે 6:30 વાગે બોલે કાંઈ બોલે. સાંજે 7 વાગે બસ હાલે બાકી જો એ તો ફાયદો જ થાય ને. અમને ખબર હે. હા તો અમારે કઈ કામ ન હોય એટલે રોગ આડા ના આવે ને એને ચા પાણી ના કરવા. હા જજો ગાજીને કેટલે ટૂંકમાં કામ વધી જાય. હા કામ તો કઈ કરવાનું નથી અમે. એ તો આવવાનું થાય અમારે જેવું હોય એ કરી ગયું. વાહિંદાને તો એક રેકડી થાય સવારમાં 24 કલાક. એમ તો રેકડી કઈ ભરાય તો પછી બહુ હલવું પડે રેકડીથી. આજથી મોટર ચાલુ કરી તો આને જરાક પાણી જવા દે. હા ધોવાઈ જાય. ચાલુ કરવા જાય ચાલે મોટર. પછી આ ભેજને નારી કોરું થઈ જાય, સાફ થઈ જાય તો એ જ ફાયદો હે ને આના આપણે ના ના આમે ચોખ્ખું કેવું થઈ જાય ને. ઓલું ધૂળ હોય તો તેમાં ચોટી જાય. વટાણે અંદર પુરાઈ જાય બધા. આ બેને તો જો કે વધારે ખીલો બદલવાનો હોય જ નહીં. સુભીબેન મંગુડી અહીંયા હા શિયાળામાં તો ઉમણી જ રહે તડકે. મંગુડી જોઈ લે કવડી થઈ ગઈ. સુરભી જેવડી ખાવા આવી 6-7-8 મહિના. કેટલા મહિનાની થાય? 8 મહિનાની થઈ જા. હાલો અમારે બેન બેસી ગયા છે પૂજા કરવા. પૂજા કરવા બેસી ગયા. આજ સવારમાં વહેલો વારો આવી ગયો વ્લોગમાં આવવો. નગર બેન ને હાઈ છે કોકની ના આવે કબે માને જો સવારમાં ધૂપ દીવા હાલે એના સારું ફૂલડા ઉતારે છે. ફૂલડા હવે હમણાં તો જ્યાં રહ્યા નથી. અહીં આટલા હે. આટલા તો કાયમ હોય પણ ઓલાનો વધારે નથી એમ. આટલા તો કાયમ હોય. કરણમાં ફૂલ બના વાં કરણ હે હા હમણાં છોકરીને દીતવાર આવે ને દી લઈ જાય પૂરા. બાપુને ભજન વાગે ને ઘુમરા મારે જો સારી છે તબિયત. હજી જોઈએ વેડપ નથી આવતી. મળપ નથી આવતી. બાકી તો રેડી છે. આગળ હું કહેતો કડક ના આવતી દવા લઈ આવી તક ના વાંધો નથી. હવે હાલો હમણાં છે હાવ નવરાત. અટાણે છે ને પરિયાણ પેલું જવું છે ખંભાળીએ. ખંભાળી થોડી ઘણી ખરીદી અટાણું કરવાનું છે. કપડાઓનું ને એવું બધું. કંઈક મારે લેવા, કંઈક પલકને લેવા, કંઈક મારા માને લેવા, મારા બાપુને થોડાક પલક માથે આપણે રૂમાલ બાંધે ને
અમારો જે ટ્રેડિશનલ પહેરવેશ છે એમાં એના રૂમાલ ને એવું ઘણું બધું લેવાનું હોય તો કંઈ હાલો જરાક નવરા હોય તો ખંભારીએ જઈએ અટાણે જવું હોય ખંભારીએ અમે 2 જણા અને બારમાં 3 જણા અમે જાય છે મારા બાપ કોઈ દે છે કંઈ કામ છે ને એટલે હાલો એ એક કામ થઈ જાય પછી વાવણા થઈ જાય પછી તક હું જવા હે નહીં એટલે જરાક ખંભારી કરીએ અટાણું કરીએ અમારે અટાણું કરવા જવાનું હોય ખંભારી અમારે તાલુકો ખંભાળિયા અને વેપારે બધો ખંભારી જવાનું હોય હાલો ઘર બાપુ બહુ હોય ને અમે બધા જાય બાપુનું બધું ધ્યાન રાખવાનું હોય જવાનું હોય નહીં હાલો અમે ખંભારીયામાં જો આમ બહાર આવ્યા હે ગાડી પાર્ક કરવાની બીજે ક્યાંય જગ્યા ના જડે પછી અહીંયા ગાડી પાર્ક કરી છે હવે હાલીને હાલો મોટરસાઇકલ હોય કેવી મજા ભોફ દેખી દુકાને ઊભી રહી હવે હાલીને કવડું રખડવું પડી આ ઓલું શું હોય મજા ગમે એ દુકાને જઈને ભોફ દે હે હા હવે અહીંથી આમ ઓલા જૂના ખંભારીએ હાલો અમારે છે ને મોટી આ બજારમાં જવાનું હોય વધારતું હતું અને કુસલભાઈની દુકાને હે ગરદી બહુ જ માંડી વાત જોઈએ ને ગરદી ઓછી થાય ને તો માના લુગડા મોટું લઈ લે પછી કંઈક બેનના લઈ હું હાલો આગળ જા હું આના તો અલગ ભગવતે વાહી લેવાનું હોય થોડીક હાલો ગરદી ઓછી થઈ છે માને બાપુના લેવા કંઈક રૂમાલ ને બાપુનો હા જણું હાટું સ્પેશિયલ આ ખુરચી રાખી છે અને છેલ્લે અહીંયાથી બિલ પડખે દઈ દેવાનું કુશલભાઈ હાલો હવે માના લુગડા જોઈ જો આ દુકાન છે ને એમાં બધા ટ્રેડિશનલ ના બધા કપડા જડે જીના ટ્રેડિશનલ ડ્રેસ છે બધા અમારા આયરનો મેરનો બધેના જય માને કાપડા હો ને બધું હાલો એક દુકાનેથી હવે જાય બીજી દુકાને ટ્રેડિશનલમાં જે મારા માને લેવાનું હતું ને એ લેવાઈ ગયું હે હવે બીજું લેવા જાય છે તડકો બહુ જ ન હોય ખાવાનું થઈ જાય મોડું એટલે આંગળી કટક બટક લચ્છીમાં કરી છે હા મારી અહીંયા હાલો લચ્છી પીવા બેનને આવું ઓછું ભાવે એ લચ્છી બધું ઓછું ખાયો કંઈ બધી વસ્તુમાં ઓછું જ ભાવે બીજું કંઈ ના જોઈ હાલો કુશલભાઈને માના અને લુગડા લઈ કોઈ બાર આવ્યા હવે લખતા જઈ સાડીમાં જ લઈ જો આ સાડીમાં પૂગી આવ્યા હે અને આની અહીંયા બધી સાડીઓ છે એની ગમે બધી સાડી છે હવે અમારે પલકબેન ની ખરીદી હાલે છે બધી હા કલર ની માં મરી ગઈ ને કલર પસંદ ના થઈ રહી હે કલર તો મળી જ જાય ને મને ઓલો ગમે છે ફેન્સી હોય કે ગમે હોય પછી તાર બદલાવી નાખો બદલાવી નાખો પછી વધારે મા દીકરીને ખબર હોય ઓલ કઈ પહેરે બેન કિયા પહેરે એ તને વધારે ખબર હોય એ તો હું લઈ જાય તો એમ જ કે બાપુ અસલ જ છે તો પછી બેનની જોડીમાં હે ને એક મારા કલર મારી પસંદ કલર લીધો હજી આમાં મને પૂછે છે હવે એમાં જોઈએ હવે એની પસંદ લઈએ કે મારી પસંદ લઈએ હું જ મારી પસંદનો લીધો હે હા એ જો આમાં મેં પસંદ કર્યો તમે જો તમને કઈ વધારે ગમે આ વધારે ગમે તમે એમાંથી કયો ને એક પસંદ ઓલી કરી તો મહત્વથી ગયો હોય તો બદલાવી નાખજો
નહીં હાલે ભાઈ, મારું નહીં હાલે. નહીં હાલે ભાઈ. હાલો ને તમારી પસંદ નું કરો. રાખો રાખો, તમને જે ગમે એ રાખો, હું તો ખાલી કહું હું. મને તો ગઈ મેં કહી, પછી પસંદ તમારે કરવાની. તો હવે તમારે મારું હાલવા દેવું નથી તો મને પૂછો એવું તો વાંધો નહીં. ને કે પૂછે મને પાછળ લેવું હોય ને જે હોય લઈએ. હાલો અમારે પડદા પડી ગયા બધું પેક થઈ ગયું, માનું શોપિંગ થઈ ગયું. ભેગા એને કઈ ભેગા ગાડી લેવાની લેવાઈ ગઈ. હવે મારા બાકી છે. મારા જો કંઈ ખાસ એવું કંઈ લેવાનું છે નહીં. પાછા આપણે આવ્યા કઈ નહીં હે મારે એમાં બે માં તારા આવ્યા ને તો મારા લેવું એમાં તો કઈ આવી ભાઈ. આખા ખબર એમ મારી સાઈડ ના ભાઈ ને હું આ 5મી વાર લેવા આવું છું જોડે. આપણે અહીંથી બહુ બોરી વાળું લુગડા લઈ ગયું. મને પૂરી થાય એક સાઈઝમાં આ લંબાઈમાં એટલે વારે ફેર અહીંયા આવું ને અહીં જડી જાય અહીંથી લઈ જાય. ફેર હરિદ્વાર હપ્તામાં ગયા હતા ને તેદીનો આ દુકાન આવું તેદીનો અહીંથી લઈ જાય. દુકાન ઠીક છે હા જો પણ અહીંયા જાવું. અહીંયા આપણે ફટ દેખીએ મારે જરાક વાર ના લાગે 10 મિનિટ થઈ તો પસંદ થઈ ગયા. જો હાલો અમારે શોપિંગ કરવાનું હતું એ તો થઈ ગયું છે. લુગડા રૂમમાં લેવાના હતા એ લેવાઈ ગયું. મારા રૂમમાં ખાલી 5 મિનિટ થઈ ગયા. બાકી હવે ઝીણી મોટી ખરીદી કરવાની છે એ આમ જોતા જાય વહી જાય રસ્તામાં કંઈ આવી એવું તો લઈ લે. જવું અહીંયા જોવા જવું અહીંયા જવાય ઉનાળામાં અટાણે જવાય. હાલો અમારે શોપિંગ તો થઈ ગયું પણ હવે આ શોપિંગ છે ને ખૂટવાનું નથી. કટલેરીનું છે ને ખૂટવાનું. હા દુકાન છે પાછી મામાની કામવાના હે મારે હે કટલેરી લેવાની કોઈ હોય નહીં. દુકાને આવે ને ત્યાં હે ને લુગડાની એક દુકાનની જેટલું બિલ થયું ને વડી બિલ થાય કટલેરી હોય કઈ નહીં વસ્તુ એક જબલામાં આવી જાય એટલી હોય ખાલી. કટલેરી બહુ મૂકી હે કટલેરી બહુ મૂકી એરિયામાં તમારે છબી કરાવી ને આમાં જોઈ લ્યો ને આમાં જ લઈ લઈએ. એ ચાંદી ની લેવી ચાંદી ના વાળી ક્યાં પૂછાય. હુનાના તો રાખે કટલેરી વાળા જો ભગવાન હુનાના ચાંદી ચાંદી ના આપણે ના રાખી આપણે અહીં દઈ જઈએ પછી ઈ કરાવે ઈ કરાવી લઈએ સોનું. પછી હમણાં ભાઈને મળવા જવું જો હોય તો એની બધી એને હે ને વાટકા વધારે છે. ખાંડમાં કલર કરી ખાંડમાં કલર કરી ભાઈને વાટકા વધારે હાલે છે. વાટકાની કોથળી લીધી આખી બાકી મસાલા ખાંડમાં ચડાવી નવી નવી વાનગી બનાવવાની હોય ને તો પછી એના બધા મસાલા લઈએ. છોલે ભટુરે હમણાં બનાવ્યો હતો ને એનો મસાલો નહોતો જોઈતો ગામમાં એ લીધો હવે. કઢીનો મસાલો વાટકાનો મસાલો હજી તો લઈએ છે ભાઈ. હાલો હવે ને મારા ખીચાને જરાક નિરાશ થઈ કારણ કે હવે દુકાનો નથી આવતી. દુકાને આવે ને એટલે ઉભા રહીએ જરાક અહીંયા જોવું મેં લેવાનું તો લેવું નથી પણ જોવું અને જોવા જાય એટલે તો લઈ લઈએ. હવે અહીંથી દુકાનો નથી એટલે વાંધો નથી. ના હવે દુકાનો નહીં હવે એક ના એ વાહ રહી હજી ગોતી લે ભાઈ હજી જોતો હોય તો ગમે ત્યાંથી દુકાન જડી જ જાય. હાલો હવે આપણે અહીંથી છે ને એક ચોખાનું બાજકું નાખવાનું હોય એક ખાંડનું બાજકું નાખવાનું હોય. જવા દે ભાઈ ડેકીમાં. અહીંથી આપણે એક ખાંડનું બાજકું એક ચોખાનું બાજકું અને આ ચોખા હે અલગ હે આ ભાતીય ચોખા હે ખીચડિયા એટલે એ બે અલગ અલગ લીધા પાછા. હાલો હવે
કમ્પ્લીટ થઈ ગયું લેવાનું તો લેવાઈ ગયું. બાકી સામાન તો હજી આમાં ભર્યું હો અહીંયા આગળ. એ વાહ આમાં ફાટક છે એ બંધ છે. અહીંયા રસ્તો ચાલુ છે. આપણે નીચેથી આવવાનું થાય, ટ્રેન જાય ઉપરથી એટલે એનું કામકાજ ચાલુ છે. આપણે આવવાનું હોય ત્યાંથી એટલે હવે જવું હોય આમ રિટર્ન પાછું આમ જવું જોઈએ. હાલો હવે કઈ રહીએ હે દેતો તો ચૂલો પણ હવે ત્યાં ચૂલા હાટું થઈને જવાનો અડપ ના થાય. ઘટે છે પણ બોલી જાવ. હાલો બોલી જાવ પછી કહેજો નહીં. દુકાન આવીએ ને તો કરીએ. દુકાનમાં આવીએ ગાડી. હાલો તો આ છેલ્લો સ્ટોપ પછી આ દુકાન હોય. લચ્છી ફ્રૂટ સલાડ નાસ્તા જેટલા વૈતા જો કે હજી 3:30 સવા 3 છે 3:30 ખાવા 5 વાગી જાય ખીચો ખમણ હોત તો ખીચો ખમે પછી ખીચો ખમણ નતો કર પછી નાસ્તો નહીં વધે તો હાલો હવે છેલ્લે પછી નાસ્તા જેટલા રીએ ને એટલે ખીરાવતા રહે. ખાલી હવાનું થાય છે પણ ના લેવાઈ ગયું. લેવાનું તો લેવાઈ ગયું ને અમે ટાણા ભાઈ નવરા થઈ ગયા માને એકટાણું હે એટલે એ ઈ નાસ્તો નહીં કરે. લચ્છી પીએ. ઠંડુ પી લે. દૂધનું કંઈ પીતા નથી એટલે ફ્રૂટ સલાડ એ ના હાલે. લચ્છી આઈસ્ક્રીમ જેવું કાફેમાં દહીં એની હે નામ ખાલી નથી મળ્યું એમને મળી ગયું એ તો ફેરનું જ ખાલી હતું પછી બે પછી બે વેચી આવીએ બે ચાખણી ચાખવાનું થાય. દી ભાવે હાલો હવે નાસ્તો કરો. એમાં છે ને ખાવાનું ઓછું અમારે ખાઈ ઓછું આપણે પેલા કંઈ ઘેર કંઈ ખાતા હોટલમાં ખાવા તો બહુ ઓછા જાય. જઈએ નહીં ઓછા નહીં આપણે બે તા એકલા કોઈ દી નહીં ગયા જ્યાં હોટલમાં ક્યાં નહીં. કોઈ દી નહીં. છોકરા હોય તો એને વધારે આ લે છોકરાઓને હા બાકી બાપુ હોય ને તો એને પછી આ કંઈ ના ખાય હોટલમાં જવાનું ખાય. પાવભાજી ની અહીંયા વધી ગયું ને કરી હતું નહીં ને આપણે આવી ગયું. ભેર થાય હા હાલે પછી આમ જ માગી નહીં એ તો ચાખ્યું હું નહીં તમે ચાખ્યું પાકી ના પાકી ના રે ના માં પકડો જીતે એને મન થાય ખાવાનું ને હાલો હવે ખાવા માંડે. હાલો વારીએ આવતા બધું શોપિંગ જોઈ વચમાં વિડીયો ઉતાર્યો તો કેમેરો નાખ્યો ફોટો પછી નાસ્તો કરીને હાલતા છે ને કે વ્લોગ લઈ લઈ ચાલે ફોટા પાડે મૂકી ભૂલી બે ફોટા પાડી કેમેરો લેતા ભૂલાઈ ગયો ફોટા વિડીયો લેતા ભૂલાઈ ગયું ફોટા રહી ગયું બે ફોટા પડી ગયું. બેન અમારે આવી ગયા છે આવીને સીધા એના લોગડા બની ગયો. કેવા છે બેન? બા જો ઓલું છે વ્હાઈટ છે એ મેં લેવરાવ્યું. હા કે ભલે ને ગમે એ હોય તને તને કેમ ગમે હા હા એ 3 માંથી કી અસલ હે એ અસલ હે આ મેં લેવરાવી મેં બધેથી મસ્ત તો ઓલા સફેદ હે છે આથી તો ઈ મારી પસંદ ઈ મારી પસંદ છે કા એ એમ ના હાલે વિડીયોમાં નતું આવ્યું એ પેન્ટ વાળું થઈ જાય એને તો બદલાવી નાખી મસ્ત હે ને બેન તો બધા પહેરી પહેરીને ચેક કરી લે લીધેલ કીધું ખર મારું ખબર નથી આ ડોસીમાનું શોપિંગ આ બધું ડોસીમાનું શોપિંગ છે
હાલો આપણે ઓલું ખાંડ ને ચોખાનું ઉતાર લે. હાલો સાંજના 8માં જરાક વાર રહી છે, 10 મિનિટની ખાલી વાર છે. અને હજી કેટલું અંજવારું છે, અંજવારાનું બીજું એક કારણ છે, નકર થોડુંક ઓછું હોય અંજવારું, પણ થોડુંક છે ને હંજા જેવું થયું હોય, ચોમાસાની અણહાર વધારે આવે. જો આમ લાલ કહોડ જેવું આવી ગયું હોય આભા મંડળમાં, એટલે ટૂંકમાં વધારે ચોમાસા નકર વાદળાતા હોય, પણ આ સહેજ હંજા જેવું અને સહેજ ચોમાસું આવતું હોય ને એવી અણહાર આવે છે. આ જો એટલે ધીમા કાલ જરાક ચંદરમાં કુંડારું હતું અને કહોડા જ આવ્યો અને સહેજ નહીં એવી જો આ લાલ ટોબરા થાય છે. આવા ચોમાસાની હવે નવી આગાહી આવ્યા રાખે. મારા બાપુ કહેતા હતા 20 તારીખમાં આપણે હતું, 20 તારીખમાં એ છટકી ગયું, કાતરો હતો જ, એના કાતરા માંડે ને કાતરો હતો જ, પણ આ મુનિકમ વર્યો એમાં વધારી લીધું. એમાં પછી એવું હોય કાતરાનો ગુણાકાર કરતા હોય ને એને વધારે ખબર હોય. મારા બાપુ એમ કહેતા હોય 1 દીનો હોય એ 21 દી વરસે ને 21 દીનો હોય ને 1 દી વરસે, અને એ પછી ગમે ત્યાં વરે. એવું ના હોય કે પછી એમાં વરહી ગયો હોય, ઠાર ઝાકર આવ્યા હોય, એ બધું મેટર કરતું હોય. એ ગુણાકાર આપણે ના આવડે, જે જોતા હોય એને આવડે. હવે વળી પાછો બીજો કાતરો આવતો હોય એ પછી માંડી રાખ કે આ ટાઈમે આવીએ, આ ટાઈમે આવીએ. આ 30 તારીખની આજુબાજુ કહે છે બધા જોવાવાળા, એમ કહે છે, મારા બાપુ એમ કહે છે 30 થી 5ની આજુબાજુ આવી જાય.